ભક્તો, શું તમે જાણો છો કે 29 જૂને થનારી મહાસંધિ, મહાન સંયોગ તમારા જીવનની સૌથી મોટી સમસ્યાઓને ફક્ત એક જ રાતમાં દૂર કરી શકે છે? પરંતુ પુરાણોમાં એક ગુપ્ત ઉપાય છુપાયેલો છે, જેમાં સૂકા તુલસીના લાકડાનો સમાવેશ થાય છે. જો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ફાયદાને બદલે નોંધપાત્ર નુકસાન પહોંચાડી શકે છે. સાચી પદ્ધતિ શું છે અને તમારે બરાબર 12 મધ્યરાત્રિએ લાકડાનું શું કરવું જોઈએ? આજે આપણે આ રહસ્ય ખોલીશું. જ્યેષ્ઠ પૂર્ણિમા અને સોમવારનો સંયોગ એક તાંત્રિક અને આધ્યાત્મિક સમય છે, જ્યારે બ્રહ્માંડની ઉર્જા તેના શિખર પર હોય છે અને સોમવતી પૂર્ણિમા કહેવામાં આવે છે. એક સદીમાં એક દિવસ એવો આવે છે જ્યારે ચંદ્ર તેના સંપૂર્ણ 16 તબક્કામાં પૃથ્વીની સૌથી નજીક હોય છે, જે ભગવાન શિવના દિવસ સોમવારના પ્રભાવમાં વધારો કરે છે. આ દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર રૂબરૂ મુલાકાત લે છે. પરંતુ આજે આપણે જે રહસ્યની ચર્ચા કરી રહ્યા છીએ તે કોઈ સરળ વિધિ નથી, તે એક ગુપ્ત પ્રથા છે જેનો ઉપયોગ આપણા ઋષિઓ અને સંતો યુગો પહેલાં તેમના આશ્રમોમાં કરતા હતા. તમે વિચારી રહ્યા હશો કે સૂકા લાકડામાં આટલું ખાસ શું હોઈ શકે? આ તમારી સૌથી મોટી ભૂલ છે. તુલસી કોઈ સામાન્ય છોડ નથી, તે વૈકુંઠની ઉર્જાનું પાર્થિવ સ્વરૂપ છે. જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય છે ત્યારે બ્રહ્માંડની બધી સકારાત્મક ઉર્જા તેના મૂળ અને થડમાં કેન્દ્રિત થઈ જાય છે. આ સૂકા લાકડાને સામાન્ય લાકડું સમજવાની ભૂલ ક્યારેય ન કરો. તે કુબેરની ચાવી બની શકે છે. તમારે ફક્ત તેનો ઉપયોગ કરવાની સાચી રીત જાણવાની જરૂર છે. હું તમને તે પદ્ધતિ કહીશ, પરંતુ તે પહેલાં એક વાત જણાવી મહત્વપૂર્ણ છે કે જો તમે તેને સાંભળ્યા વિના આ કરશો તો તમારા બધા પ્રયત્નો વ્યર્થ જશે. શિવ પુરાણ અને વિષ્ણુ પુરાણના પાનાઓમાં એક વાર્તા છુપાયેલી છે. એક ખૂબ જ ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેના ઘરમાં ગરીબી એટલી તીવ્ર હતી કે તેને અને તેના પરિવારને ઘણીવાર ભૂખ્યા સૂવું પડતું હતું. તેનું દુઃખ એટલું બધું હતું કે તે દરરોજ ભગવાનને મૃત્યુ માટે પ્રાર્થના કરતો હતો. એક દિવસ એક સિદ્ધ અધોરી સાધુ તેના દરવાજા પર આવ્યો. બ્રાહ્મણે સાધુને તેના ભાગનો સૂકો ખોરાક ખવડાવ્યો. સાધુએ ખુશ થઈને તેને જ્યેષ્ઠ પૂર્ણિમાની રાત્રિનું રહસ્ય કહ્યું. ઋષિએ કહ્યું, જ્યારે ચંદ્ર પૂર્ણ રીતે ખીલી ઉઠે છે ત્યારે તુલસીના છોડ પાસે જાઓ, પણ યાદ રાખો, કોઈ પણ લીલી તુલસી તોડશો નહીં. ફક્ત તે લાકડાનો ઉપયોગ કરો જે જાતે તૂટી ગયા હોય અને પડી ગયા હોય, અથવા તે છોડનો ઉપયોગ કરો જે સંપૂર્ણપણે સુકાઈ ગયો હોય. લીલી તુલસી તોડવી એ ગંભીર પાપ છે. આ દેવી લક્ષ્મીને ગુસ્સે કરે છે. બ્રાહ્મણે અધોરીની સૂચના મુજબ જ કર્યું. તેણે સૂકું લાકડું ઉપાડ્યું અને રાત્રિના અંધારામાં ગુપ્ત વિધિ કરી. તમે એ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો કે આગામી પૂર્ણિમાના પહેલાં તે બ્રાહ્મણના જીવનમાંથી બધી ગરીબી દૂર થઈ ગઈ હતી. તે વાર્તા હજુ પણ આપણને કહે છે કે કુદરત પાસે આપણી બધી સમસ્યાઓનો ઉકેલ છે. આપણે ફક્ત તે શક્તિને જાગૃત કરવાનું શીખવાની જરૂર છે. હવે ધ્યાનથી સાંભળો. જેમ જેમ આપણે 29 જૂનની રાત્રે તમારે જે રહસ્યમય પ્રક્રિયા કરવાની છે તેમાં પ્રવેશ કરીએ છીએ, સૌથી મોટી સમસ્યા વિશે વિચારો જે તમને રાત્રે જાગૃત રાખે છે. પછી ભલે તે પૈસાનો અભાવ હોય, દેવતાનો બોજ હોય કે ઘરમાં ચાલી રહેલી મુશ્કેલીઓ હોય. હવે આ ઉપાય બરાબર સાંભળો. જેમ હું તેનું વર્ણન કરું છું, પહેલાં તમારે દિવસ દરમિયાન સૂકી તુલસીની લાકડી એકત્રિત કરવાની છે. યાદ રાખો, લાકડીને છરી કે કોઈ લોખંડની વસ્તુથી કાપશો નહીં. હાથથી તોડો અને જ્યારે તે સંપૂર્ણપણે સુકાઈ જાય ત્યારે જ આ લાકડીને ઘરે લાવો અને ગંગાજળ કે શુદ્ધ પાણીથી ધોઈ લો. આ પછી તેને મંદિરમાં પીળા કે લાલ કપડા પર મૂકો. હવે રાત્રિના તે કલાકની રાહ જુઓ જ્યારે દુનિયા સૂઈ રહી હોય. આ સમય છે જ્યારે વાતાવરણમાં કોઈ અવાજ ન હોય અને તમારા માનસિક તરંગો સીધા બ્રહ્માંડમાં પહોંચે. રાત્રે
9 વાગ્યા પછી સ્નાન કરો અથવા તમારા હાથ પગ ધોઈ લો અને સ્વચ્છ કપડાં પહેરો. તમારા ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો. આ દીવો ગાયના ઘીથી બનાવવા જોઈએ. દીવાની જ્યોત તરફ જુઓ અને તમારા મનને સંપૂર્ણપણે શાંત કરો. હવે આ સૂકી લાકડીને તમારા જમણા હાથમાં લો. આંખો બંધ કરો અને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરો. આ સૂકી લાકડીમાંથી નીકળતી અને તમારા શરીરમાં ફેલાતી દેવી ઉર્જાનો અનુભવ કરો. આગળ લાલ દોરો અથવા પવિત્ર દોરો લો. સૂકા લાકડાની આસપાસ 7 વખત દોરો લપેટો. દર વખતે જ્યારે તમે તેને લપેટો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. દોરો 7 વખત લપેટ્યા પછી ગાંઠ બાંધો. આ હવે ફક્ત સામાન્ય લાકડું નથી રહ્યું, તે એક શક્તિશાળી સાધન બની ગયું છે જે તમારી ઉર્જા અને તમારા મંત્રોની શક્તિથી ભરેલું છે. પણ રાહ જુઓ, સૌથી મહત્વપૂર્ણ ભાગ બાકી રહે છે. અને આ એવી વાત છે જે લોકો ઘણીવાર ભૂલી જાય છે. એવું કહેવાય છે કે આ ઉપાય કામ ન આવ્યો. લાકડા પર દોરો બાંધ્યા પછી તેને ભગવાનના ચરણોમાં મૂકો. હવે હળદરની એક ગૂંઠો અને આખી સુપારી લો. આ 3 વસ્તુઓને તે જ લાલ કે પીળા કપડામાં મૂકો જેના પર તમે લાકડું મૂક્યું હતું. હવે આ કપડાનો એક નાનો પોટલો બનાવો. આ પોટલો તમારા હાથમાં પકડીને દેવી લક્ષ્મીનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે તમારા ઘરમાં કાયમ માટે રહે. હવે તે રહસ્યમય પગલું આવે છે જે અઘોરીએ બ્રાહ્મણને કહ્યું હતું. આ પોટલી લો અને તમારા ઘરના મુખ્ય દરવાજા પર જાઓ. ઘરની અંદર ઊભા રહો અને આ પોટલી મુખ્ય દરવાજાના બંને ખૂણાને સ્પર્શ કરો. આમ કરીને તમે તમારા દરવાજાની આસપાસ એક ઉર્જા કવચ બનાવી રહ્યા છો જે કોઈ પણ નકારાત્મક ઉર્જાને પ્રવેશતા અટકાવે છે અને લક્ષ્મીનો પ્રવેશ સુનિશ્ચિત કરે છે. આ પછી આ પોટલી તે જગ્યાએ જ્યાં તમે તમારા પૈસા રાખો છો, પછી ભલે તે તમારી તિજોરી હોય, કબાટ હોય કે અન્ય બોક્સ હોય, તેને ત્યાં મૂકતી વખતે તમારે પાછળ ફરીને જોવું નહીં કે કોઈની સાથે વાત પણ નહીં કરવી. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણ શાંતિથી કરવી જોઈએ. જો તમારા ઘરમાં કોઈ અન્ય સભ્યો હોય અથવા તમારે બોક્સ સાથે વાત કરવાની જરૂર હોય તો તેમને અગાઉથી જણાવો કે આ વિધિ કરતી વખતે કોઈએ તમને અટકાવવું જોઈએ નહીં. તમને અટકાવવાથી ઉર્જાનો પ્રવાહ વિપેક્ષિત થાય છે અને ઉપાય પાટા પરથી ઉતરી જાય છે. ઘણા લોકો બીજા જ દિવસે ચમત્કારની અપેક્ષા રાખવાની ભૂલ કરે છે અને વારંવાર આ વિધિ કરે છે જે 3 વખત કરવામાં આવે છે. તેઓ પોટલું ખોલે છે અને અંદર જુએ છે. તમારે આ બિલકુલ ન કરવું જોઈએ મિત્રો. એકવાર તમે પોટલું મૂકી દો પછી તેને ત્યાં જ છોડી દો. તેને તેની જગ્યાએ રહેવા દો. જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ પોટલું તમારા ઘરની ઉર્જાને બદલવાનું શરૂ કરશે. તમને આપમેળે નવા રસ્તાઓ દેખાશે. અટકેલા પૈસા પાછા આવવા લાગશે અને ઘરનું વાતાવરણ શાંત થશે. પરંતુ આટલું જ નહીં, બીજું એક મહાન રહસ્ય છે કે બહુ ઓછા લોકો જાણે છે અને તે રહસ્ય શારીરિક બીમારીઓ અથવા છુપાયેલા દુશ્મનોથી પીડાતા લોકો માટે છે. જો તમને આ લાગે કે કોઈએ તમારા ઘરમાં કંઈક ખોટું કર્યું છે અથવા તમારી સફળતા ખરાબ નજરથી અવરોધાય છે તો તમારે જ્યેષ્ઠ પૂર્ણિમાની રાત્રે તુલસીના લાકડાનો ઉપયોગ કરીને બીજી વિધિ કરવી જોઈએ. આ માટે તમારે એક જ સૂકા લાકડાનો એક નાનો ટુકડો લઈને તેને કાળા દોરાથી બાંધવાની જરૂર પડશે. પરંતુ તેને કેવી રીતે બાંધવો અને ક્યાં મૂકવો તે સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે રાતના 11 વાગ્યા હોય ત્યારે તમારા ઘરના ટેરેસ અથવા આંગણામાં જાઓ જ્યાં પૂર્ણ ચંદ્ર દેખાય છે. ચાંદનીમાં ઊભા રહો અને લાકડાના નાના નાના ટુકડાને તમારા હાથ વચ્ચે રાખો. ચંદ્ર તરફ જુઓ, ઊંડો શ્વાસ લો અને લાકડીમાં પ્રવેશતા ચંદ્રના શીતળ પ્રકાશનો અનુભવ કરો. હવે તમારા મનમાં 11 વાર એક ખાસ મંત્ર જાપ કરો. ઓમ
સોમાય નમઃ. આ મંત્રથી તુલસીની લાકડી ચંદ્રની શાંતિ અને શીતળતાને શોષી લેશે. હવે લાકડીની આસપાસ કાળો દોરો વીંટાળો. કાળા દોરાથી લપેટેલી આ લાકડીને તમારા ઘરના દક્ષિણ ખૂણામાં ભારે વસ્તુ નીચે મૂકો. દક્ષિણ દિશાને યમ અને પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જ્યારે તમે આ દિશામાં તુલસી જેવી પવિત્ર વસ્તુ મૂકો છો ત્યારે ઘરમાં પ્રવેશતી દરેક ખરાબ નજર અને નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. કોઈ તમને સ્પર્શ કરી શકશે નહીં. તમારી સફળતાના માર્ગમાં ઉભેલા દરેક દુશ્મન આપમેળે પાછળ હટી જશે. આ કોઈ ચમત્કાર નથી, તેના બદલે તે આપણા પ્રાચીન વિજ્ઞાનની ગહન સમજ છે, જે ઉર્જા અને દિશાઓના ખેલને સમજે છે. હવે એક ખૂબ જ ગંભીર વાત સાંભળો, જેને અવગણવી મોંઘી સાબિત થઈ શકે છે. ઘણા લોકો તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવે છે, પરંતુ તેઓ એક મોટી ભૂલ કરે છે. તેઓ દીવો સીધો જમીન પર મૂકે છે. તમારે ક્યારેય દીવો સીધો જમીન પર ન મૂકવો જોઈએ. દીવાની નીચે હંમેશા થોડી માત્રામાં ચોખા એટલે કે અક્ષત અથવા ફૂલની પાંખડીઓ મૂકો. દીવો સીધો જમીન પર રાખવાથી તેની પૂજા પૃથ્વીમાં શોષાઈ જાય છે અને તમને તમારી પૂજાનો લાભ મળતો નથી. તેવી જ રીતે સૂકા લાકડાની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખો કે તેનો ઉપયોગ ગંદા ન થાય, ક્યાંય પણ ન જોઈએ. જો છોડ કુંડામાં હોય અને લાકડું માટી પર પડ્યું હોય તો તે શુદ્ધ છે. જો તે ગટરમાં કે અશુદ્ધ જગ્યાએ પડી ગયું હોય તો તેનો બિલકુલ ઉપયોગ ન કરો. પવિત્રતા આ સમગ્ર પ્રણાલીનું જીવન છે. પૂર્ણિમાની અસર આપણા શરીરમાં પાણી પર પડે છે, જેમ તે સમુદ્રમાં મોજા બનાવે છે. તેથી આ દિવસે આપણા વિચારો ખૂબ જ ઝડપથી કાર્ય કરે છે. જો તમે આ દિવસે સકારાત્મક રીતે વિચારો છો તો બ્રહ્માંડ તમારા માટે તેને ગુણકાર કરશે. જો તમે ભય, ચિંતા કે ગુસ્સામાં રહેશો તો તે પણ ગુણકાર થશે. તેથી 29 જૂનની સવારથી તમારા મનને શાંત રાખો. કોઈની સાથે દલીલ કરશો નહીં, કોઈનો દુર્વ્યવહાર કરશો નહીં. તમારી બધી શક્તિ ફક્ત તમારા ધ્યેય અને આ પવિત્ર ઉપાય પર કેન્દ્રિત કરો. તમે જોશો કે જેમ જેમ રાત ગાઢ થતી જશે તેમ તેમ તમારી અંદર એક વિચિત્ર શાંતિ અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થશે. આ એક સંકેત હશે કે બ્રહ્માંડ તમારી હાકલ સાંભળી રહ્યું છે. તુલસી, ચંદ્ર, સોમવાર અને જ્યેષ્ઠ મહિનો આ ચારેય મળીને ઉર્જાનું એક ચક્ર બનાવે છે, જે તમારા જીવનના દરેક દુઃખને કચડી નાખશે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા પૂર્વજો કોઈ પણ આધુનિક ટેકનોલોજી વિના આટલા ખુશ અને સમૃદ્ધ કેવી રીતે હતા? તેમનું રહસ્ય પ્રકૃતિ સાથેનું તેમનું જોડાણ હતું. તેઓ જાણતા હતા કે કયા દિવસે અને કયા નક્ષત્રમાં કઈ વનસ્પતિ કે લાકડું સૌથી વધુ અસરકારક હતું. આજે આપણે તે જ્ઞાન ભૂલી ગયા છીએ અને તેથી નાની સમસ્યાઓમાં ફસાયેલા રહીએ છીએ. પરંતુ જે કોઈ પણ આ પ્રાચીન પદ્ધતિઓને પોતાના જીવનમાં નિષ્ઠાપૂર્વક અપનાવે છે તે ક્યારેય નિરાશ થશે નહીં. એકવાર તમે તે લાલ તુલસીની પોટલી તમારી તિજોરીમાં મૂકી દો તો તમારે દર પૂર્ણિમાએ એક નાનું કાર્ય કરવું પડશે. તમારે તે પોટલીને ખોલવાની જરૂર નથી. ફક્ત પૂર્ણિમાની રાત્રે તિજોરી ખોલો, પોટલી આગળ નમન કરો અને ત્યાં ધૂપ અગરબત્તીનો ધુમાડો કરો. આમ કરવાથી દર મહિને ઉર્જા રિચાર્જ થશે અને તેની અસરકતા ક્યારેય ઓછી થશે નહીં. ઘણા લોકો પૂછે છે કે શું સ્ત્રીઓ આ ઉપાયો કરી શકે છે? અલબત્ત તેઓ કરી શકે છે. હકીકતમાં સ્ત્રીઓ દ્વારા કરવામાં આવતા ઉપાયો વધુ ઝડપથી પરિણામ આપે છે, કારણ કે તેમની પાસે જન્મથી જ એક ખાસ પ્રકારની સૌમ્ય અને ગ્રહણશીલ ઉર્જા હોય છે. ફક્ત યાદ રાખો કે અશુદ્ધિઓ દરમિયાન આ વિધિ ન કરો. ભગવાન ભક્તિ માટે ભૂખ્યા છે, ધાર્મિક વિધિઓ માટે નહીં. જો તમારી ભક્તિ સાચી હોય તો તમારા હૃદયનો કોલ ચોક્કસ અનંત સુધી પહોંચશે. આ ફક્ત લાકડાનું ઉપકરણ નથી, તે તમારી અને તે પરમ શક્તિ વચ્ચે સીધો સંદેશા વ્યવહાર છે. જ્યારે તમે મધ્યરાત્રિએ તે દીવો પ્રગટાવીને બેસો છો ત્યારે
તમને લાગશે કે તમે એકલા નથી. તમે તમારી આસપાસ એક અદ્રશ્ય ઉર્જાની હાજરી અનુભવશો. ગભરાશો નહીં. તે એ જ વૈશ્વિક ઉર્જા છે જે તમારા દુઃખોનો અંત લાવવા માટે આવી શકે છે. તેને સ્વીકારો. તમારા હૃદયમાં તેનો આભાર માનો. કુદરત કૃતજ્ઞતાથી ભરેલા વ્યક્તિના માર્ગમાં આવતી દરેક અવરોધને દૂર કરે